હર હર મહાદેવ. શિવપુરાણ સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ એપિસોડમાં આપણે શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો અધ્યાય 18મો અને તે પછીના અધ્યાયો શ્રવણ કરશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને કોમેન્ટ કરશો. આ પહેલાંના જો એપિસોડ ન જોયા હોય તો એ પહેલાં જોઈ લેવા વિનંતી. જો આપે આ પહેલાંના એપિસોડ ન શ્રવણ કર્યા હોય તો એ પહેલાં શ્રવણ કરી લેશો. ધન્યવાદ. અધ્યાય 18 બંધન અને મોક્ષનું વિવેચન. શિવપૂજાનો ઉપદેશ. લિંગ વગેરેમાં શિવપૂજનનું વિધાન, ભસ્મના સ્વરૂપનું નિરૂપણ અને મહત્વ, શિવ અને ગુરુ શબ્દની વ્યુત્પત્તિ તથા શિવજી ભસ્મ ધારણ કરે છે તેનું રહસ્ય. ઋષિ બોલ્યા, હે સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ સુતજી, બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે એ અમને બતાવો. સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, હું બંધન અને મોક્ષનું સ્વરૂપ તથા મોક્ષના ઉપાયનું વર્ણન કરીશ. તમે આદરપૂર્વક સાંભળો. જે પ્રકૃતિ વગેરે 8 બંધનોથી બંધાયેલો છે તે જીવ બદ્ધ કહેવાય છે, અને જે આ 8થી છૂટો છે એ મુક્ત છે. પ્રકૃતિ વગેરેને વશમાં કરી લેવી તે મોક્ષ કહેવાય છે. બંધન આગંતુક છે અને મોક્ષ સ્વતઃ સિદ્ધ છે. બદ્ધ જીવ જ્યારે બંધનથી છૂટી જાય છે ત્યારે તેને જીવન મુક્ત કહે છે. પ્રકૃતિ, બુદ્ધિ, ત્રિગુણાત્મક અહંકાર અને 5 તન્માત્રાઓ, આટલાને જ્ઞાની પુરુષ પ્રકૃતિ આદિ અષ્ટક માને છે. પ્રકૃતિ વગેરે 8 તત્વોના સમૂહથી દેહની ઉત્પત્તિ થઈ છે. દેહથી કર્મ ઉત્પન્ન થાય છે અને કર્મથી પુનઃ નૂતન દેહની ઉત્પત્તિ થાય છે. આ રીતે વારંવાર જન્મ અને કર્મ થયા જ કરે છે. શરીરને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના ભેદને લીધે 3 પ્રકારનું જાણવું જોઈએ. સ્થૂળ શરીર યાને જાગ્રત અવસ્થામાં વ્યાપાર કરનાર, સૂક્ષ્મ શરીર એટલે જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓમાં ઇન્દ્રિયો ભોગ પ્રદાન કરનાર તથા કારણ શરીર એટલે સુષુપ્તિ અવસ્થામાં આત્માનંદની અનુભૂતિ કરાવનાર કહેવાયું છે. જીવને એના પ્રારબ્ધ કર્મ અનુસાર સુખ દુઃખ પ્રાપ્ત થયા કરે છે. તે પોતાના પુણ્ય કર્મોના ફળરૂપે સુખ અને પાપ કર્મોના ફળરૂપે દુઃખનો ઉપભોગ કરે છે. તેથી કર્મપાશના બદ્ધ જીવ પોતાના ત્રિવિધ શરીરથી થનાર શુભાશુભ કર્મો દ્વારા સદા ચક્રની જેમ વારંવાર ફર્યા જ કરે છે. આ ચક્રવત ભ્રમણની નિવૃત્તિ માટે ચક્રકર્તાનું સ્તવન અને આરાધન કરવું જોઈએ. પ્રકૃતિ આદિ જે 8 પાશ બતાવ્યા છે એમનો સમુદાય જ મહાચક્ર છે, અને જે પ્રકૃતિથી પર છે તે પરમાત્મા શિવ છે. ભગવાન મહેશ્વર પ્રકૃતિ આદિ મહાચક્રના કર્તા છે, કેમ કે તે પ્રકૃતિથી પર છે. જેવી રીતે બકાયન નામનું વૃક્ષ હોય છે, તેનું થડ જાડું જળને પીએ પણ છે અને બહાર કાઢે આને પણ છે. એવી રીતે શિવ પ્રકૃતિ વગેરેને પોતાના વશમાં કરીને એમાં ઉપર શાસન કરે છે. આપણે સૌને વશ કરી લીધા છે, તેથી તે શિવ કહેવાયા છે. શિવ જ સર્વજ્ઞ, પરિપૂર્ણ તથા નિઃસ્પૃહ છે. સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિબોધ, સ્વતંત્રતા, નિત્ય અલુપ્ત શક્તિથી યુક્ત થઈને પોતાની અંદર અનંત શક્તિઓને ધારણ કરવી, મહેશ્વરના આ 6 પ્રકારના માનસિક ઐશ્વર્યોને કેવળ વેદ જ જાણે છે. તેથી ભગવાન શિવના અનુગ્રહથી જ પ્રકૃતિ આદિ 8 તત્વ વશમાં હોય છે. ભગવાન શિવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે એમનું પૂજન કરવું જોઈએ. જો કોઈ કહે શિવ તો પરિપૂર્ણ છે, નિઃસ્પૃહ છે, એમની પૂજા કેવી રીતે થઈ શકે, તો એનો ઉત્તર છે કે ભગવાન શિવને કેન્દ્રમાં રાખીને એમની પ્રસન્નતા માટે કરેલા કર્મો, સત્કર્મો એમના કૃપા પ્રસાદને પ્રાપ્ત કરાવી આપે છે. શિવલિંગમાં, શિવની પ્રતિમામાં તથા શિવ ભક્તજનોમાં શિવની ભાવના કરીને એમની પ્રસન્નતા માટે પૂજા કરવી જોઈએ. એ પૂજન શરીરથી, મનથી,
વાણીથી અને ધનથી પણ કરી શકાય છે. એ પૂજાથી મહેશ્વર શિવ જે પ્રકૃતિથી પર છે, પૂજક પર વિશેષ કૃપા કરે છે અને એમનો કૃપા પ્રસાદ સત્ય હોય છે. શિવની કૃપાથી કર્મ વગેરે બધા બંધન સ્વયંના વશમાં આવી જાય છે. કર્મથી માંડીને પ્રકૃતિ પર્યંત બધું જ જ્યારે વશમાં આવી જાય છે ત્યારે એ જીવ મુક્ત કહેવાય છે અને સ્વાત્મારામ રૂપે બિરાજમાન થાય છે. પરમેશ્વર શિવની કૃપાથી જ્યારે કર્મજનિત શરીર પોતાના વશમાં થઈ જાય છે ત્યારે એ ભગવાન શિવના લોકમાં નિવાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. આને જ સાલોક્ય મુક્તિ કહે છે. જ્યારે તન્માત્રાઓ વશમાં થઈ જાય છે ત્યારે જીવ જગદંબા સહિત શિવ સામીપ્ય પ્રાપ્ત કરી લે છે. આ સામીપ્ય મુક્તિ છે. એમાં આયુધ વગેરે અને ક્રિયા વગેરે સર્વ કંઈ ભગવાન શિવ જેવા થઈ જાય છે. ભગવાનનો મહાપ્રસાદ પ્રાપ્ત થતાં જ બુદ્ધિ પણ વશમાં આવી જાય છે. બુદ્ધિ પ્રકૃતિનું કાર્ય કરે છે. એનું વશમાં આવવું એ શાસ્ત્રીય મુક્તિ કહેવાય છે. ફરીથી જ્યારે ભગવાનનો મહાન અનુગ્રહ પ્રાપ્ત થતાં પ્રકૃતિ વશમાં થઈ જાય છે, સમયે ભગવાન શિવના માનસિક ઐશ્વર્યને વગર પ્રયત્ને પ્રાપ્ત થઈ જવાય છે. સર્વજ્ઞતા અને તૃપ્તિ વગેરે જે શિવના ઐશ્વર્ય છે એને પામીને મુક્ત પુરુષ સ્વયંના આત્મામાં જ બિરાજમાન થઈ જાય છે. વેદ અને શાસ્ત્રમાં વિશ્વાસ રાખનાર વિદ્વાન પુરુષ આને જ સાયુજ્ય મુક્તિ કહે છે. આ રીતે લિંગ વગેરેમાં શિવની પૂજા કરવાથી ક્રમશઃ મુક્તિ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે શિવનો કૃપાપ્રસાદ પ્રાપ્ત કરવા માટે તત્સંબંધ ક્રિયા વગેરે દ્વારા એમનું જ પૂજન કરવું જોઈએ. શિવક્રિયા, શિવ તપ, શિવ મંત્રજાપ, શિવ જ્ઞાન અને શિવ ધ્યાનને માટે સદા ઉત્તરોત્તર અભ્યાસ કરવો જોઈએ. દરરોજ પ્રાતઃકાળથી રાત્રે સૂતા સુધી અને જન્મથી માંડીને મૃત્યુ પર્યંત આખો સમય ભગવાન શિવના ચિંતનમાં જ વ્યતીત કરવો જોઈએ. સદ્યોજાત વગેરે મંત્રો તથા અનેક પ્રકારના પુષ્પોથી જે શિવની પૂજા કરે છે તે શિવને જ પ્રાપ્ત થઈ જાય છે. ઋષિ બોલ્યા, હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર સૂતજી, લિંગ વગેરેમાં શિવજીની પૂજાનું શું વિધાન છે એ અમને બતાવો. સૂતજીએ કહ્યું, હે દ્વિજો, હું લિંગોનું ક્રમપૂર્વક યથાપૂર્વક વર્ણન કરી રહ્યો છું, તે તમે બધા સાંભળો. એ પ્રણવ જ સમસ્ત ઇચ્છિત વસ્તુઓનું પ્રદાન કરનાર પ્રથમ લિંગ છે. એને સૂક્ષ્મ પ્રણવ જાણવો. સૂક્ષ્મ લિંગ નિષ્કલ હોય છે અને સ્થૂળ લિંગ સકલ હોય છે. પંચાક્ષર મંત્રને જ સ્થૂલ લિંગ કહે છે. આ બંને પ્રકારના લિંગોનું પૂજન જ તપ કહેવાય છે. આ બંને લિંગ સાક્ષાત મોક્ષપ્રદાયક છે. પૌરૌષ લિંગ અને પ્રકૃતિ લિંગના રૂપે ઘણા લિંગ છે. એમને તો ભગવાન શિવ જ વિસ્તારપૂર્વક બતાવી શકે છે, બીજું કોઈ જાણતું નથી. પૃથ્વીના વિકારભૂત જે લિંગ જ્ઞાત છે તેમને હું તમારી સમક્ષ બતાવી રહ્યો છું. એમાં સ્વયંભૂ લિંગ પ્રથમ છે, બીજું બિંદુલિંગ, ત્રીજું પ્રતિષ્ઠિત લિંગ, ચોથું ચરલિંગ અને પાંચમું ગુરુલિંગ છે. દેવર્ષોની તપસ્યાથી સંતુષ્ટ થઈ એમની સમક્ષ પ્રગટ થવા માટે પૃથ્વીની અંદર ભગવાન શિવ વૃક્ષોના અંકુરની જેમ ભૂમિને ભેદીને નાદલિંગ રૂપમાં વ્યક્ત થઈ જાય છે. તે સ્વતઃ વ્યક્ત થયેલા શિવ જ સ્વયં પ્રગટ થયેલા હોવાને કારણે સ્વયંભૂ નામ ધારણ કરે છે. જ્ઞાનીજન એમને સ્વયંભૂ લિંગ રૂપે જાણે છે. એ સ્વયંભૂ લિંગની પૂજાથી ઉપાસકનું જ્ઞાન સ્વયં વધવા લાગે છે. સોના ચાંદીના પતરા પર, ભૂમિ પર અથવા વેદી પર પોતાના હાથે લખેલું જે શુદ્ધ પ્રણવ મંત્રરૂપ લિંગ છે એમાં આ મંત્રલિંગનું આલેખન કરીને એમાં ભગવાન શિવની પ્રતિષ્ઠા અને આહ્વાન કરવું જોઈએ. એવા બિંદુવાદમય લિંગ સ્થાવર અને જંગમ એ બે પ્રકારના હોય છે એવું નિઃસંદેહ કરી શકાય છે. જેને જ્યાં ભગવાન શંકરના પ્રાગટ્યનો વિશ્વાસ હોય એને માટે ત્યાં જ પ્રગટ થઈ અને તે ઈચ્છિત ફળનું પ્રદાન કરે છે. પોતાના હાથે લખેલા યંત્રમાં અથવા આકૃતિક સ્થાવર વગેરેમાં ભગવાન શિવનું આહ્વાન કરીને ઉપચારથી પૂજન કરો. આવું કરવાથી સાધક સ્વયં જ ઐશ્વર્યને પ્રાપ્ત કરી લે છે અને
આ સાધનના અભ્યાસથી એને જ્ઞાન પણ થઈ જાય છે. દેવતાઓ અને ઋષિઓએ આત્મસિદ્ધિ માટે પોતાને હાથે વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક શુદ્ધ મંડળમાં શુદ્ધ ભાવના દ્વારા જે ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી છે એને પૌરુષલિંગ કહે છે અને એ જ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે. એ લિંગની પૂજા કરવાથી સદૈવ પૌરુષ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મહાન બ્રાહ્મણ, તમે મહાધનવાન રાજા કોઈ કારીગર પાસે શિવલિંગનું નિર્માણ કરાવીને જો મંત્રપૂર્વક એની સ્થાપના કરે છે અને એમના દ્વારા સ્થાપિત તે લિંગ પણ પ્રતિષ્ઠિત લિંગ કહેવાય છે, પણ તે પ્રાકૃત લિંગ છે, તેથી પ્રાકૃત ઐશ્વર્ય ભોગને આપનારું હોય છે. જે શક્તિશાળી અને નિત્ય હોય છે એને પૌરુષ કહે છે અને જે દુર્બળ અને અનિત્ય હોય છે તેને પ્રાકૃત કહેવામાં આવે છે. લિંગ નાભી, જીહ્વા, નાસાગ્રભાગ અને શિખાના ક્રમથી કટી, મસ્તક, હૃદય ત્રણેય જાંઘોમાં જો લિંગની ભાવના કરવામાં આવી હોય એ આધ્યાત્મિક લિંગને જ ચરલિંગ કહે છે. પર્વતને પૌરુષલિંગ જાણો, ગુલ્મ વગેરેને પ્રાકૃતિક લિંગ જાણવું, સાઠી નામક ધાન્ય અનાજને પ્રાકૃતિક લિંગ સમજવું જોઈએ અને શાલી અને ઘઉંને પૌરુષલિંગ જાણો. અણિમા વગેરે આઠેય સિદ્ધિઓ આપનાર જે ઐશ્વર્ય છે એને પૌરુષ ઐશ્વર્ય જાણો. સુંદર સ્ત્રી તથા ધન વગેરે વિષયોને આસ્તિક પુરુષ પ્રાકૃત ઐશ્વર્ય કહે છે. ચરલિંગોમાં સૌ પ્રથમ રસલિંગનું વર્ણન કરવામાં આવે છે. રસલિંગ બ્રાહ્મણોને એમની ઈચ્છિત વસ્તુઓ આપનારું છે. શુભકારક બાણલિંગ ક્ષત્રિયોને મહાન રાજ્યની પ્રાપ્તિ કરાવનારું છે. સુવર્ણલિંગ વૈશ્યોએ મહાધનપતિ પદની પ્રાપ્તિ કરાવે છે તથા સુંદર શિવલિંગ શૂદ્રોને મહાશુદ્ધિદાયક છે. સ્ફટિકમય શિવલિંગ તથા બાણલિંગ સર્વ લોકોને સમસ્ત કામનાઓનું પ્રદાન કરનારું છે. પોતાનું ન હોય તો બીજાનું પણ સ્ફટિક અથવા બાણલિંગનું પૂજન પણ નિષિદ્ધ નથી. સ્ત્રીઓ વિશેષતઃ સૌભાગ્યવતીઓ જ્યારે પાર્થિવ લિંગની પૂજાનું વિધાન છે. પ્રકૃતિ માર્ગમાં સ્થિત વિધવાઓ માટે સ્ફટિક લિંગની પૂજા બતાવાઈ છે, પરંતુ વિરક્ત વિધવાઓ માટે રસલિંગની પૂજા જ શ્રેષ્ઠ માનવામાં આવી છે. ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે મહર્ષિઓ, બાળપણમાં, જવાનીમાં અને વૃદ્ધાવસ્થામાં પણ શુદ્ધ સ્ફટિકમય શિવલિંગનું પૂજન સ્ત્રીઓને સમસ્ત ભોગ પ્રદાન કરે છે. ગૃહાસક સ્ત્રીઓ માટે પીઠ પૂજા પૃથ્વી પર, ભૂતલ પર સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારી છે. પ્રવૃત્તિ માર્ગમાં ચાલનાર પુરુષ સુપાત્ર ગુરુના સહયોગથી જ સમસ્ત પૂજા કર્મ સંપન્ન કરે. ઈષ્ટદેવનો અભિષેક કર્યા પછી અગહનીના ચોખાથી બનાવેલી ખીર વગેરે પકવાનો દ્વારા નૈવેદ્ય અર્પણ કરે તે ઈચ્છનીય છે. પૂજાના શિવલિંગને સંપુટમાં પધરાવીને ઘરની અંદર જુદું મૂકી રાખે. જે નિવૃત્તિપરાયણ પુરુષ છે એમને માટે હાથ જ શિવલિંગ પૂજાનું વિધાન છે. એમણે ભિક્ષા વગેરેથી પ્રાપ્ત કરેલ ભોજનને જ નૈવેદ્ય રૂપે નિવેદિત કરવું જોઈએ. નિવૃત્ત પુરુષો માટે સૂક્ષ્મલિંગ જ શ્રેષ્ઠ કહ્યું છે. તેઓ વિભૂતિ દ્વારા પૂજન કરે અને વિભૂતિને જ નૈવેદ્ય રૂપે નિવેદિત પણ કરે. પૂજા કરીને એ લિંગને સદા પોતાના મસ્તક પર ધારણ કરે. વિભૂતિ 3 પ્રકારની બતાવવામાં આવી છે: લોકાગ્નિજનિત, વેદાગ્નિજનિત અને શિવાગ્નિજનિત. લોકાગ્નિજનિત અથવા લૌકિક ભસ્મને દ્રવ્યોની શુદ્ધિ માટે લાવીને રાખો. માટી, લાકડા અને લોખંડમાં પાત્રોની, અનાજની, તલ વગેરે દ્રવ્યોની તથા વસ્ત્ર વગેરેની અને પર્યુષિત વસ્તુઓની ભસ્મથી શુદ્ધિ થાય છે. કૂતરા વગેરેથી દૂષિત થયેલા પાત્રોની ભસ્મ દ્વારા જ શુદ્ધિ માનવામાં આવી છે. વસ્તુ વિશેષની વૃદ્ધિ માટે યથાયોગ્ય સજ્જ અથવા નિર્જલ ભસ્મનો ઉપયોગ કરવો જોઈએ. વેદાગ્નિ જનિત જે ભસ્મ છે એને તે વૈદિક ક્રમના અંતમાં ધારણ કરવી જોઈએ. મંત્ર અને ક્રિયાથી જનિત જે હોમ કર્મ છે તે અગ્નિમાં ભસ્મરૂપ ધારણ કરે છે. એ ભસ્મ ધારણ કરવાથી તે કર્મ આત્મામાં આરોપિત થઈ જાય છે. અઘોર મૂર્તિધારી શિવનો જે પોતાનો મંત્ર છે એને ભણીને
બેલના લાકડાને પ્રદીપ્ત કરો. એ મંત્રથી અભિમંત્રિત અગ્નિને શિવાગ્નિ કહેવામાં આવે છે. એ અગ્નિ દ્વારા બળી ગયેલ લાકડાની જે ભસ્મ છે એને શિવાગ્નિજનિત ભસ્મ કહે છે. કપિલા ગાયના છાણ ગોબરથી કે કોઈ પણ ગાયના છાણ ગોબરથી તથા શમી, પીપળ, પલાશ, અમલતાસ અને બોરના લાકડાને શિવાગ્નિથી પ્રગટાવવા જોઈએ. એ શુદ્ધ ભસ્મ શિવાગ્નિજનિત મનાય છે. અથવા કુશના અગ્નિમાં શિવમંત્રના ઉચ્ચારણપૂર્વક કાષ્ઠને પ્રગટાવવું. પછી એ ભસ્મને કાપડ છાણ કરીને નવા ઘડામાં ભરીને મૂકી રાખો. એને સમયે સમયે પોતાની કાંતિ વધારવા અથવા શોભાની વૃદ્ધિ માટે ધારણ કરવી જોઈએ. આવું કરનારો પુરુષ સન્માનિત અને પૂજિત થાય છે. પૂર્વકાળમાં ભગવાન શિવે ભસ્મ શબ્દનો આવો જ અર્થ પ્રગટ કર્યો હતો. જેવી રીતે રાજા પોતાના રાજ્યમાં સારભૂત તત્વને ગ્રહણ કરે છે, તેવી રીતે મનુષ્ય અનાજ વગેરેને રાંધીને એનો સાર ગ્રહણ કરે છે. અને જેવી રીતે જઠરાગ્નિ વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજથી વગેરે પદાર્થોને ભારે માત્રામાં ગ્રહણ કરીને પકવીને સારતર વસ્તુને ગ્રહણ કરે છે અને એ સારતર વસ્તુથી સ્વદેહનું પોષણ કરે છે, એવી જ રીતે પ્રપંચ કરતા પરમેશ્વર શિવે પણ પોતાના આધેય રૂપથી વિદ્યમાન પ્રપંચને જળાવીને ભસ્મરૂપે તેમાં સાર તત્વને ગ્રહણ કરે છે. પ્રપંચને દગ્ધ કરીને શિવે એની ભસ્મને પોતાના શરીર પર લગાવી છે. રાખોડી ભભૂત લગાવવાને બહાને જગતના સારને જ ગ્રહણ કરે છે. પોતાના શરીરમાં પોતાને માટે રત્ન સ્વરૂપ ભસ્મને આ રીતે સ્થાપિત કરેલ છે. આકાશના સાર તત્વથી કેશ, વાયુના સાર તત્વથી મુખ, અગ્નિના સાર તત્વથી હૃદય, જળના સાર તત્વથી કટિભાગ અને પૃથ્વીના સાર તત્વથી ઘૂંટણને ધારણ કરે છે. આ રીતે એમના બધા અંગો વિભિન્ન વસ્તુઓના સારરૂપ છે. મહેશ્વરે પોતાના લલાટમાં તિલક રૂપે જે ત્રિપુંડ ધારણ કર્યું છે તે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનું સાર તત્વ છે. તે આ સર્વ વસ્તુઓને જગતના અભ્યુદયમાં હેતુ માને છે. આ ભગવાન શિવે જ પ્રપંચના સાર સ્વરૂપને પોતાના વશમાં કર્યું છે. તેથી એમને પોતાના વશમાં કરનાર બીજું કોઈ નથી. જેવી રીતે સમસ્ત મૃગોના હિંસક મૃગ સિંહ કહેવાય છે અને એની હિંસા કરનારું બીજું કોઈ હોતું નથી, તેથી તેને સિંહ કહેવામાં આવ્યો છે. શકારનો અર્થ છે નિત્ય સુખ અને આનંદ, ઈકારનો અર્થ છે પુરુષ અને ઓકારનો અર્થ છે અમૃત સ્વરૂપા શક્તિ. આ સર્વનો સંમિલિત રૂપ જ શિવ કહેવાય છે. તેથી આ રૂપમાં ભગવાન શિવને સ્વયંનો આત્મા માનીને એમની પૂજા કરવી જોઈએ. તેથી પહેલાં પોતાના અંગો પર ભસ્મ ધારણ કરવી, પછી લલાટમાં ઉત્તમ ત્રિપુંડ ધારણ કરવું. પૂજાના સમયે સજળ ભસ્મનો ઉપયોગ થાય છે અને દ્રવ્ય શુદ્ધિ માટે નિર્જલ ભસ્મનો ઉપયોગ થાય છે. ગુણાતીત પરમ શિવ રાજસ આદિ સવિકાર ગુણોને અવરોધ કરે છે, દૂર હટાવે છે. તેથી તે સર્વના ગુરુ રૂપનો આશ્રય લઈ અને રહે છે. ગુરુ વિશ્વાસી શિષ્યોના ત્રણેય ગુણોને પહેલાં દૂર કરીને પછી એમને શિવ તત્વનો બોધ કરાવે છે. તેથી તે ગુરુ કહેવાય છે. ગુરુની પૂજા પરમાત્મા શિવની જ પૂજા છે. ગુરુના ઉપયોગમાં આવેલી બધી સામગ્રી આત્મશુદ્ધિ કરનારી હોય છે. ગુરુની આજ્ઞા વિના ઉપયોગમાં લીધેલું બધું એના જ જેવું છે. જેવી રીતે ચોર ચોરી કરીને લાવેલી વસ્તુનો ઉપયોગ કરે છે. ગુરુથી પણ વિશેષ જ્ઞાનવાન પુરુષ મળી જાય તો એને પણ યત્નપૂર્વક ગુરુ બનાવી લેવો જોઈએ. અજ્ઞાનરૂપી બંધનથી છૂટવું તે જીવ માત્રને માટે સાધ્ય પુરુષાર્થ છે. તેથી જે વિશેષ જ્ઞાનવાન છે તે જ જીવને એના બંધનોમાંથી મુક્ત કરી શકે છે. જન્મ અને મરણરૂપ દ્વંદ્વને ભગવાન શિવની માયાએ અર્પિત કર્યા છે. જે આ બંનેને શિવની માયાને અર્પિત કરી દે છે તે ફરીથી શરીરના બંધનમાં પડતો નથી. જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી તે ક્રિયાને જ આધીન છે. એવો જીવ બદ્ધ કહેવાય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરોને વશમાં કરી લેવાથી જીવનો મોક્ષ થઈ જાય છે, એવું જ્ઞાની પુરુષોનું કથન છે. માયા ચક્રના નિર્માતા ભગવાન શિવ જ પરમ કારણ છે.
તે પોતાની માયાકૃત દ્વંદ્વનું સ્વયં જ પરિમાર્જન કરે છે. તેથી શિવ દ્વારા કલ્પિત દ્વંદ્વ એમને જ સમર્પિત કરી દેવો જોઈએ. જે શિવની પૂજામાં તત્પર હોય તે મૌન પાળે, સત્ય આદિ ગુણોથી સંયુક્ત થાય અને ક્રિયા, તપ, જપ, જ્ઞાન અને ધ્યાનમાંથી એક એકનું અનુષ્ઠાન કર્યા કરે. ઐશ્વર્ય, દિવ્ય શરીરની પ્રાપ્તિ, જ્ઞાનનો ઉદય, અજ્ઞાનનું નિવારણ થઈ જવાને કારણે શિવભક્ત પુરુષ એના યથોક્ત ફળને પ્રાપ્ત કરે છે. શિવભક્ત પુરુષ દેશ, કાળ, શરીર અને ધનને અનુસાર યથાયોગ્ય ક્રિયા વગેરેનું અનુષ્ઠાન કરે. ન્યાયોપાર્જિત ઉત્તમ ધનથી નિર્વાહ કરતા કરતા વિદ્વાન પુરુષ શિવના સ્થાનમાં નિવાસ કરે. જીવહિંસા ઇત્યાદિથી રહિત થઈને અત્યંત ક્લેશશૂન્ય જીવન પસાર કરતા કરતા પંચાક્ષર મંત્રનો જપ કરવાથી અભિમંત્રિત અન્ન અને જળને સુખરૂપ મનાયું છે. અથવા એમ પણ કહેવાય છે કે દરિદ્ર પુરુષ માટે ભિક્ષાથી પ્રાપ્ત થયેલું અન્ન જ્ઞાન દેનારું હોય છે. શિવભક્તને ભિક્ષાન્નને પ્રાપ્ત થાય તો તે શિવભક્તિને વધારે છે. શિવયોગી પુરુષ ભિક્ષાંતે શંભુસત્ર કહે છે. ગમે તે ઉપાય કરીને ગમે ત્યાંથી પણ ભૂતલ પર શુદ્ધ અન્નનું ભક્ષણ કરતાં કરતાં મૌન પાળે અને સાધનનું રહસ્ય ક્યારેય પ્રગટ ન કરે. ભક્તોની સમક્ષ જ શિવના મહાત્મ્યને પ્રકાશિત કરે. શિવ મંત્રના રહસ્યને ભગવાન શિવ જ જાણે છે, બીજા નહીં. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો અધ્યાય 18મો પૂર્ણ થયો. અધ્યાય 19મો પાર્થિવ લિંગના નિર્માણની રીત તથા વેદમંત્રો દ્વારા એના પૂજનની સંસ્મૃત અને સંક્ષિપ્ત વિધિનું વર્ણન. ત્યાર પછી પાર્થિવ લિંગની શ્રેષ્ઠતા તથા મહિમાનું વર્ણન કરી અને સૂતજી કહે છે, હે મહર્ષિઓ, હવે હું વૈદિક કર્મ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખનાર લોકોને માટે વેદોક્ત માર્ગથી પાર્થિવ પૂજાની પદ્ધતિનું વર્ણન કરું છું. આ પૂજા ભોગ અને મોક્ષ બંનેને પ્રદાન કરનારી છે. આહ્નિક સૂત્રોમાં બતાવેલી વિધિ અનુસાર સ્નાન અને સંધ્યા ઉપાસના કરીને પહેલાં બ્રહ્મયજ્ઞ કરે, પછી દેવતાઓ, ઋષિઓ, શનકાદી મનુષ્યો અને પિતરોનું તર્પણ કરે. સ્વયંની રુચિ અનુસાર સંપૂર્ણ નિત્યકર્મને પૂર્ણ કરીને શિવ સ્મરણપૂર્વક ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરે. એ પછી સંપૂર્ણ મનોવાંછિત ફળની સિદ્ધિ માટે ઊંચી ભક્તિ ભાવનાની સાથે ઉત્તમ પાર્થિવ લિંગની વેદોક્ત વિધિથી સારી રીતે પૂજા કરે. નદી અથવા તળાવના કિનારે, પર્વત પર, વનમાં, શિવાલયમાં કે બીજી કોઈ પવિત્ર જગ્યાએ પાર્થિવ પૂજા કરવાનું વિધાન છે. હે બ્રાહ્મણો, શુદ્ધ સ્થળેથી કાઢેલી માટીને યત્નપૂર્વક લાવીને ખૂબ સાવધાની સાથે શિવલિંગનું નિર્માણ કરે. બ્રાહ્મણને માટે સફેદ, ક્ષત્રિયને માટે લાલ, વૈશ્યને માટે પીળી અને શૂદ્રને માટે કાળી માટીથી શિવલિંગ બનાવવાનું વિધાન છે. અથવા જ્યાં જેવી માટી મળતી હોય એનાથી શિવલિંગ બનાવવું. શિવલિંગ બનાવવાને માટે પ્રયત્નપૂર્વક માટીનો સંગ્રહ કરીને શુભ માટીને અત્યંત શુદ્ધ સ્થળમાં રાખો. પછી એની શુદ્ધિ કરીને જળ મેળવીને પિંડી બનાવી લેવી અને વેદોક્ત માર્ગથી ધીરે ધીરે સુંદર પાર્થિવ લિંગની રચના કરવી. તે પછી ભોગ અને મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે ભક્તિપૂર્વક એનું પૂજન કરવું. એ પાર્થિવ લિંગની જે પૂજન વિધિ છે એને હું વિધાનપૂર્વક બતાવી રહ્યો છું, તે તમે સાંભળો. ઓમ નમઃ શિવાય આ મંત્રનું ઉચ્ચારણ કરીને સમસ્ત પૂજન સામગ્રીનું પ્રોક્ષણ કરો, જળ છાંટો. એ પછી ભૂરસી વગેરે મંત્રોથી ક્ષેત્રશુદ્ધિ કરો. પછી આપોસ્માન આ મંત્રથી જળ સંસ્કાર કરો અને પછી નમસ્તે રુદ્ર આ મંત્રથી સ્ફાટિકાબંધ બનાવવાની વાત કહેવાય છે. નમઃ શંભવાય આ મંત્રથી ક્ષેત્રશુદ્ધિ અને પંચામૃતનું પ્રોક્ષણ કરે. ત્યાર પછી શિવભક્ત પુરુષ નમઃપૂર્વક નીલગ્રીવાય મંત્રથી શિવલિંગની ઉત્તમ પ્રતિષ્ઠા કરે. એ પછી વૈદિક રીતિથી પૂજન કર્મ કરનાર ઉપાસક ભક્તિપૂર્વક એતત્તે રુદ્રાવસમ આ મંત્રથી રમણીય આસન આપે. માનો મહંતમ
એ મંત્રથી આવાહન કરે. યાતે રુદ્ર આ મંત્રથી ભગવાન શિવને આસન પર સમાસીન કરે. યામી પુંગ એ મંત્રથી શિવના અંગોમાં ન્યાસ કરે. અધ્યવોચન આ મંત્રથી પ્રેમપૂર્વક અધિવાસન કરે. અસો યસ્મામ્રો આ મંત્રથી શિવનો ન્યાસ કરે. અસો યો વ પરસર્યંતુ આ મંત્રથી ઉપસપર્વ એટલે કે દેવતાની સમીપ ગમન કરે. એ પછી નમોસ્તુ નીલગ્રીવાય એ મંત્રથી ઈષ્ટદેવને પાદ્ય સમર્પિત કરે. રુદ્ર ગાયત્રીથી અર્ઘ આપે. ત્રંબકમ મંત્રથી આચમન કરાવે. પય પૃથિવ્યામ એ મંત્રથી દુગ્ધ સ્નાન કરાવે. દધિક્રાવણો આ મંત્રથી દધિ સ્નાન કરાવવું. ધૃતમ ધૃતપાવા આ મંત્રથી ઘૃત સ્નાન કરાવવું. મધુવાતા મધુનક્તમ મધુમંતો આ 3 ઋચાઓથી મધુસ્નાન અને શર્કરા સ્નાન કરાવવું. આ દૂધ વગેરે 5 વસ્તુઓને પંચામૃત કહે છે. અથવા પાદ્ય સમર્પણ પહેલાં નમોસ્તુ નીલગ્રીવાય વગેરે મંત્ર દ્વારા પંચામૃતથી સ્નાન કરાવો. તે પછી માનસકો કે આ મંત્રથી ભગવાન શિવને પ્રેમપૂર્વક કટિબંધન અર્પણ કરો. નમો ધૃષ્ણવે આ મંત્રનું ઉચ્ચારણ કરીને આરાધ્ય દેવતાને ઉત્તરીય ધારણ કરાવો. યાતે હેતી ઇત્યાદિ 4 ઋચાઓ જાણીને દૈવજ્ઞ ભક્ત પ્રેમથી વિધિપૂર્વક ભગવાન શિવ માટે વસ્ત્ર અને જનોઈ સમર્પિત કરે. એ પછી નમશ્ચભ્ય ઇત્યાદિ મંત્ર ભણી શુદ્ધ બુદ્ધિવાળો ભક્ત પુરુષ ભગવાનને પ્રેમપૂર્વક ગંધ એટલે સુગંધિત ચંદન અને રોલી ચડાવે. નમસ્તક્ષભ્યો આ મંત્રથી ચોખા અર્પિત કરે. નમઃ પર્યાય આ મંત્રથી ફૂલ ચડાવો. નમઃ પર્ણાય આ મંત્રથી બિલ્વપત્ર અર્પણ કરો. નમઃ કપર્દિને ચ આ મંત્રથી વિધિપૂર્વક ધૂપ કરો. નમઃ આશવે આ ઋચાથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દીપ નિવેદિત કરો. ત્યાર પછી હાથ ધોઈને નમો જ્યેષ્ઠાય એ મંત્રથી ઉત્તમ નૈવેદ્ય ધરો. પછી પૂર્વોક્ત ત્રંબક મંત્રથી આચમન કરાવો. ઇમા રુદ્રાય એ ઋચાથી ફળ અર્પણ કરો. પછી નમો વ્રજ્યાય આ મંત્રથી ભગવાન શિવને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દો. પછી માનો મહંતમ તથા માનસ તો કે આ પૂર્વોક્ત મંત્રો દ્વારા માત્ર ચોખાથી 11 રુદ્રોનું પૂજન કરો. ત્યારબાદ હિરણ્યગર્ભ ઇત્યાદિ મંત્રથી જે 3 ઋચાઓના રૂપમાં પઠિત છે દક્ષિણા ચડાવવી. દેવસ્યસ્ત્વા આ મંત્રથી વિદ્વાન પુરુષ આરાધ્ય દેવનો અભિષેક કરે. દીપ માટે બતાવેલ નમઃ આશ્વે વગેરે મંત્રથી શિવની નિરાંજના એટલે કે આરતી કરો. એ પછી ઇમા રુદ્રાય વગેરે 3 ઋચાઓથી ભક્તિપૂર્વક રુદ્રદેવને પુષ્પાંજલિ અર્પિત કરો. માનો મહંતમ એ મંત્રથી વિજ્ઞ ઉપાસક પૂજનીય દેવતાની પરિક્રમા કરે. તે પછી ઉત્તમ બુદ્ધિવાળો સાધક માનસ તો કે આ મંત્રથી ભગવાન શિવને સાષ્ટાંગ પ્રણામ કરે. એ સાથે એ મંત્રથી શિવ મુદ્રાનું પ્રદર્શન કરવું. યતો યત આ મંત્રથી અભય નામક મુદ્રાનું પ્રદર્શન કરવું. ત્રંબકમ મંત્રથી જ્ઞાન નામક મુદ્રાનું અને નમઃ સેના ઇત્યાદિ મંત્રથી મહામુદ્રાનું પ્રદર્શન કરવું. નમો ગોપ્ય આ ઋચા દ્વારા ધેનુ મુદ્રા દેખાડો. આ રીતે 5 મુદ્રાનું પ્રદર્શન કરીને શિવ સંબંધી મંત્રનો જપ કરો. અથવા વેદજ્ઞ પુરુષ શતરુદ્રીય મંત્રની આવૃત્તિ કરે. ત્યાર પછી વેદજ્ઞ પુરુષ પંચાંગ પાઠ કરે. પછી દેવા ગાતુ ઇત્યાદિ મંત્રથી ભગવાન શંકરનું વિસર્જન કરે. આ રીતે શિવ પૂજાની વૈદિક વિધિનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હે મહર્ષિઓ, હવે સંક્ષિપ્તમાં પણ પાર્થિવ પૂજનની વૈદિક વિધિનું વિધાન સાંભળો. સદ્યોજાતમ આ ઋચાથી પાર્થિવ લિંગ બનાવવા માટે માટી લઈ આવી. વામદેવાય ઇત્યાદિ મંત્ર ભણી એમાં પાણી રેડવું. જ્યારે બરોબર ભીની થઈ જાય ત્યારે અઘોર મંત્રથી લિંગનું નિર્માણ કરવું. ત્યારબાદ તત્પુરુષ આ મંત્રથી વિધિવત એમાં ભગવાન શિવનું આવાહન કરવું. ત્યાર પછી ઈશાન આ મંત્રથી ભગવાન શિવને વેદી પર સ્થાપિત કરો. આ સિવાય અન્ય બધા વિધાનોને પણ શુદ્ધ બુદ્ધિવાળો ઉપાસક સંક્ષિપ્તમાં જ સંપન્ન કરે. એ પછી વિદ્વાન પુરુષ પંચાક્ષર મંત્રથી અથવા ગુરુએ આપેલા અન્ય કોઈ શિવ સંબંધી મંત્રથી 16 ઉપચાર દ્વારા વિધિવત પૂજન કરે. આ મંત્ર દ્વારા
વિદ્વાન ઉપાસક ભગવાન શંકરની પૂજા કરે, તે ભ્રમ છોડીને ઉત્તમ ભાવ ભક્તિથી શિવની આરાધના કરે, કેમ કે ભગવાન શિવ ભક્તિથી જ મનોવાંછિત ફળ આપે છે. હે બ્રાહ્મણો, અહીં જે વૈદિક વિધિથી પૂજનનો ક્રમ બતાવ્યો છે એને પૂર્ણ રૂપે આદર કરતા હું પૂજાની બીજી વિધિ પણ બતાવી રહ્યો છું, જે ઉત્તમ હોવા સાથે સર્વસાધારણને ઉપયોગી છે. હે મુનિવરો, પાર્થિવ લિંગની પૂજા ભગવાન શિવના નામો દ્વારા બતાવાઈ છે. તે પૂજા સંપૂર્ણ ઈચ્છિતને આપનારી છે. હું તે બતાવું છું, સાંભળો. હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધ્રુક, શિવ, પશુપતિ અને મહાદેવ એ ક્રમશઃ શિવના 8 નામ કહેવાય છે. આમાંથી પ્રથમ નામ દ્વારા ઓમ હરાય નમઃનું ઉચ્ચારણ કરી પાર્થિવ લિંગ બનાવવા માટે માટી લાવો. બીજું નામ અર્થાત ઓમ મહેશ્વરાય નમઃનું ઉચ્ચારણ કરી લિંગ નિર્માણ કરો. પછી ઓમ શંભવે નમઃ બોલી એ પાર્થિવ લિંગની પ્રતિષ્ઠા કરો. ત્યારબાદ ઓમ શૂલપાણયે નમઃ એમ કહી એ પાર્થિવ લિંગમાં ભગવાન શિવનું આવાહન કરો. ઓમ પિનાકધૃતે નમઃ, ઓમ પિનાકધૃષે નમઃ કહીને એ શિવલિંગને સ્નાન કરાવો. ઓમ શિવાય નમઃ બોલી એની પૂજા કરો. પછી ઓમ પશુપતયે નમઃ કહી ક્ષમા પ્રાર્થના કરો અને અંતમાં ઓમ મહાદેવાય નમઃ કહીને આરાધ્ય દેવનું વિસર્જન કરી દો. પ્રત્યેક નામની શરૂઆતમાં ઓમકાર અને અંતે ચતુર્થી વિભક્તિ સાથે નમઃ પદ લગાડીને બહુ આનંદ અને ભક્તિભાવથી પૂજા સંબંધી સર્વ કાર્ય કરવા જોઈએ. ષડક્ષર મંત્રથી અંગન્યાસ અને કરન્યાસની વિધિ સારી રીતે સંપન્ન કરીને પછી નીચે લખ્યા પ્રમાણે ધ્યાન કરો, જે કૈલાસ પર્વત પર એક સુંદર સિંહાસનના મધ્યભાગમાં બિરાજમાન છે, જેમની ડાબી બાજુમાં ભગવતી ઉમા એમને અડકીને બેઠેલા છે. સનક, સનંદન વગેરે ભક્તજન પૂજા કરી રહ્યા છે તથા જે ભક્તોના દુઃખરૂપી દાવાનળને નષ્ટ કરનાર અપ્રમેય શક્તિશાળી ઈશ્વર છે એ વિશ્વવિભૂષણ ભગવાન શિવનું ચિંતન કરવું જોઈએ. ભગવાન મહેશ્વરનું પ્રતિદિન આ પ્રકારે ધ્યાન કરવું જોઈએ. એમની અંગકાંતિ ચાંદીના પર્વત જેવી ગોર છે. એમણે પોતાના મસ્તક પર મનોહર ચંદ્રમાનો મુગટ ધારણ કર્યો છે. રત્નોના આભૂષણ ધારણ કરવાથી એમનું શ્રીઅંગ વધારે ને વધારે ઉદ્ભાસિત થઈ રહ્યું છે. એમના 4 હાથમાં ક્રમશઃ પરશુ, મૃગમુદ્રા, વર અને અભયમુદ્રા સુશોભિત છે. તે સદા પ્રસન્ન રહે છે, કમળના આસન પર બેઠેલા છે અને ચારે બાજુ દેવતાઓ ઊભા રહી એમની સ્તુતિ કરે છે. એમણે વસ્ત્રને બદલે વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલું છે. એ વિશ્વના આદિ છે, બીજરૂપ કારણ છે અને સર્વના સમસ્ત ભયનું હરણ કરનારા છે. એમને 5 મુખ છે અને પ્રત્યેક મુખમંડલમાં 3 નેત્ર છે. આ રીતે ધ્યાન તથા ઉત્તમ પાર્થિવ લિંગનું પૂજન કરીને ગુરુએ આપેલો પંચાક્ષર મંત્ર છે એનો વિધિપૂર્વક જપ કરવો. હે વિપ્રવરો, વિદ્વાન પુરુષ માટે એ જરૂરી છે કે તે દેવેશ્વર શિવને પ્રણામ કરીને વિવિધ પ્રકારની સ્તુતિઓ દ્વારા એમનું સ્તવન કરે અને શતરુદ્રીયનો પાઠ કરે, જે યજુર્વેદ 16મા અધ્યાયમાં એના મંત્રો બતાવ્યા છે. ત્યારબાદ અંજલિમાં ચોખા અને ફૂલ લઈને ઉત્તમ ભક્તિભાવથી નિમ્નાંકિત મંત્રોને ભણીને પ્રેમ અને પ્રસન્નતા સાથે ભગવાન શંકરની આ પ્રમાણે પ્રાર્થના કરે કે સૌને સુખ પ્રદાન કરનાર કૃપા નિધાન ભૂતનાથ શિવ, હું તમારો છું. આપના ગુણોમાં જ મારા પ્રાણ રહ્યા છે, અથવા આપના ગુણ જ મારા પ્રાણ છે. મારું જીવન સર્વસ્વ છે. મારું ચિત્ત સદા આપના જ ચિંતનમાં લાગ્યું રહો. આ જાણીને મારા પર પ્રસન્ન થાઓ, કૃપા કરો. હે શંકર, મેં અજાણતા કે જાણી જોઈને જો ક્યારેય આપનો જપ અને આપનું પૂજન વગેરે કર્યું હોય તો આપની કૃપાથી તે સફળ થઈ જાઓ. હે ગૌરીનાથ, હું આધુનિક યુગનો મહાન પાપી છું, પતિત છું અને આપ સદાયના પરમ મહાન પતિત પાવન છો. આ વાતનો વિચાર કરી આપ જેવું ચાહો તેવું કરો. હે મહાદેવ, હે સદાશિવ, વેદો, પુરાણો, વિવિધ પ્રકારના શાસ્ત્રીય સિદ્ધાંતો અને વિભિન્ન મહર્ષિઓએ પણ હજુ સુધી આપને પૂર્ણ રૂપે જાણ્યા નથી. પછી હું કેવી રીતે જાણી શકું? હે મહેશ્વર, હું જેવો છું એ જ રૂપમાં
સંપૂર્ણ ભાવથી આપનો છું, આપને આશ્રિત છું, એટલે આપની રક્ષા મેળવવા યોગ્ય છું. હે પરમેશ્વર, તમે મારા પર પ્રસન્ન થાવ. હે મુનિ, આ રીતે પ્રાર્થના કરીને હાથમાં લીધેલા ચોખા અને ફૂલો ભગવાન શિવ ઉપર ચઢાવી દેવા અને શંભુદેવને ભક્તિભાવથી વિધિપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરો. ત્યાર પછી શુદ્ધ બુદ્ધિવાળા ઉપાસક શાસ્ત્રોક્ત વિધિથી ઈષ્ટદેવની પરિક્રમા કરે. પછી શ્રદ્ધાપૂર્વક સ્તુતિઓથી દેવેશ્વર શિવની સ્તુતિ કરે. એ પછી ગળું વગાડીને એ ગળામાંથી અવ્યક્ત શબ્દનું ઉચ્ચારણ કરીને પવિત્ર અને વિનીત ચિત્તવાળો સાધક ભગવાનને પ્રણામ કરે. ત્યારબાદ આદરપૂર્વક વિજ્ઞપ્તિ કરે. એ પછી વિસર્જન કરે. હે મુનિવરો, આ રીતે મેં વિધિપૂર્વક પાર્થિવ પૂજા બતાવી છે. એ ભોગ અને મોક્ષ આપનારી છે અને ભગવાન શિવમાં ભક્તિભાવ વધારનારી છે. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો અધ્યાય 19 અને 20 પૂર્ણ થયા. શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 21. પાર્થિવ પૂજાનો મહિમા, શિવ નૈવેદ્ય ભક્ષણ અંગે નિર્ણય અને બિલ્વનું મહાત્મ્ય. ત્યાર પછી ઋષિઓના પૂછવા પર જે કંઈ કામનાની પૂર્તિ માટે કેટલા પાર્થિવ લિંગોની પૂજા કરવી જોઈએ એ વિષયનું વર્ણન કરી અને સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, પાર્થિવ લિંગોની પૂજા કોટી કોટી યજ્ઞોનું ફળ પ્રદાન કરનારી છે. કળિયુગમાં લોકો માટે શિવલિંગ પૂજન જેવું શ્રેષ્ઠ જણાય છે એવું બીજું કોઈ સાધન જણાતું નથી. આ સમસ્ત શાસ્ત્રનો સિદ્ધાંત છે. શિવલિંગ ભોગ અને મોક્ષ બંને આપનારું છે. લિંગ 3 પ્રકારના કહેવામાં આવ્યા છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. જે 4 આંગળ ઊંચું અને દેખાવમાં સુંદર હોય તથા વેદીથી યુક્ત હોય તે શિવલિંગને શાસ્ત્ર મહર્ષિઓએ ઉત્તમ કહ્યું છે. એનાથી અર્ધું મધ્યમ અને એથી અર્ધું અધમ મનાય છે. આ રીતે 3 પ્રકારના શિવલિંગ કહ્યા છે જે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અથવા વિલોમ શંકર કોઈ પણ કેમ ન હોય, તે પોતાના અધિકાર અનુસાર વૈદિક અથવા તાંત્રિક મંત્રથી સદા આદરપૂર્વક શિવલિંગની પૂજા કરે. હે બ્રાહ્મણો, વધારે કહેવાથી શો લાભ? શિવલિંગનું પૂજન કરવામાં સ્ત્રીઓનો તથા અન્ય સર્વ લોકોનો પણ અધિકાર છે. બ્રાહ્મણો માટે વૈદિક પદ્ધતિથી પૂજા શ્રેષ્ઠ છે, પરંતુ અન્ય લોકો માટે વૈદિક માર્ગથી પૂજા કરવાની સંમતિ નથી. વેદજ્ઞ દ્વિજોએ વૈદિક રીતે જ પૂજા કરવી જોઈએ, અન્ય રીતે નહીં. આ ભગવાન શિવનું કથન છે. દધીચી અને ગૌતમ વગેરેના શાપથી જેમના ચિત્ત દગ્ધ થઈ ગયા છે, એમની વૈદિક કર્મમાં શ્રદ્ધા નથી હોતી. જે મનુષ્ય વેદ તથા સ્મૃતિઓમાં કરેલા સત્કર્મોની અવહેલના કરીને બીજા કર્મ કરવા માંડે છે, એના મનોરથ ક્યારેય સફળ થતા નથી. આ રીતે વિધિપૂર્વક ભગવાન શંકરનું નૈવેદ્યાંત પૂજન કરી એમની ત્રિભુવનમયી 8 મૂર્તિઓનું પણ એ પૂજન કરે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્રમા અને યજમાન એ ભગવાન શંકરની 8 મૂર્તિઓ કહેવાય છે. આ 8 મૂર્તિઓની સાથે સાથે સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ અને પશુપતિ આ નામોની પણ અર્ચના કરે. ત્યાર પછી ચંદન, અક્ષત અને બિલ્વપત્ર લઈને ત્યાં ઈશાન વગેરેના ક્રમથી ભગવાન શિવના પરિવારનું ઉત્તમ ભક્તિભાવથી પૂજન કરે. ઈશાન, નંદી, ચંડ, મહાકાલ, ભૃંગી, વૃષ, સ્કંદ, કપર્દીશ્વર, સોમ અને શુક્ર આ 10 શિવજીના પરિવાર છે, જે ક્રમશઃ ઈશાન વગેરે 10 દિશાઓમાં પૂજનીય છે. એ પછી ભગવાન શિવ સમક્ષ વીરભદ્રનું અને પછી કાર્તિમુખનું પૂજન કરીને વિધિપૂર્વક 11 રુદ્રોનું પૂજન કરે. ત્યાર પછી પંચાક્ષર મંત્રનો જપ કરીને શતરુદ્રીય સ્તોત્રનો, વિવિધ પ્રકારની સ્તુતિઓનો અને શિવ પંચાંગનો પાઠ કરે. એ પછી પરિક્રમા અને નમસ્કાર કરીને શિવલિંગનું વિસર્જન કરે. આ પ્રમાણે મેં શિવ પૂજનની સંપૂર્ણ વિધિનું આદરપૂર્વક વર્ણન કર્યું છે. રાતે દેવકાર્ય સદા ઉત્તરાભિમુખ થઈને જ કરવું જોઈએ.
આ રીતે શિવપૂજન પણ પવિત્ર ભાવથી સદા ઉત્તરાભિમુખ થઈને જ કરવું ઉચિત છે. જ્યાં શિવલિંગ સ્થાપિત હોય એનાથી પૂર્વ દિશાનો આશ્રય લઈને બેસવું નહીં અથવા ઊભા પણ ન રહેવું જોઈએ, કેમ કે આ દિશા ભગવાન શિવની આગળ કે સામે પડે છે. ઈષ્ટદેવનો સામનો કરવો ઠીક નથી. શિવલિંગથી ઉત્તર દિશામાં પણ ન બેસવું, કેમ કે ત્યાં ભગવાન શંકરનું વામાંગ છે, જેમાં શક્તિ સ્વરૂપા ઉમા બિરાજમાન છે. પૂજકે શિવલિંગની પશ્ચિમની દિશામાં પણ ન બેસવું, કેમ કે તે આરાધ્ય દેવનો પૃષ્ઠભાગ છે. પાછળથી પૂજા કરવી એ પણ ઉચિત નથી. તેથી બાકી રહેલી દક્ષિણ દિશા જ ગ્રાહ્ય છે. તેથી એનો જ આશ્રય લેવો ઠીક છે. તાત્પર્ય એ છે કે શિવલિંગની દક્ષિણ દિશામાં ઉત્તરાભિમુખ થઈને બેસવું અને પૂજા કરવી. વિદ્વાન પુરુષે ભસ્મનું ત્રિપુંડ લગાવીને રુદ્રાક્ષની માળા લઈને બિલ્વપત્રનો સંગ્રહ કરીને જ ભગવાન શંકરની પૂજા કરવી, એ સિવાય નહીં. હે મુનિવરો, શિવ પૂજનનો આરંભ કરતી વખતે જો ભસ્મ ન મળે તો માટીથી પણ લલાટમાં ત્રિપુંડ જરૂર કરી લેવું જોઈએ. ઋષિ બોલ્યા, હે મુનિ, અમે પહેલાં એવું સાંભળ્યું છે કે ભગવાન શિવનું નૈવેદ્ય ગ્રહણ કરવું ન જોઈએ. આ બાબતમાં શાસ્ત્રનો નિર્ણય શું છે એ બતાવો. સાથે જ બિલ્વપત્રનું મહાત્મ્ય પણ પ્રગટ કરો. સૂતજી બોલ્યા, હે મુનિઓ, તમે શિવ સંબંધી વ્રતનું પાલન કરવાવાળા છો, તેથી આપ સૌને શતશઃ ધન્યવાદ છે. હું પ્રસન્નતાપૂર્વક બધું જ બતાવું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. જે ભગવાન શિવમ ભક્ત છે, અંદર અને બહારથી પવિત્ર અને શુદ્ધ છે, ઉત્તમ વ્રતનું પાલન કરનાર છે તથા દ્રઢ નિશ્ચયથી યુક્ત છે, તે શિવ નૈવેદ્યનું જરૂર ભક્ષણ કરે. ભગવાન શિવનું નૈવેદ્ય અગ્રાહ્ય છે એ ભાવનાને મનમાંથી કાઢી દો. શિવના નૈવેદ્યને તો જોવા માત્રથી, દર્શન માત્રથી પણ સર્વ પાપ દૂર ભાગી જાય છે, અને એ નૈવેદ્ય ખાઈ લેવાથી તો કરોડો પુણ્ય આપણામાં આવી જાય છે. આવેલું શિવ નૈવેદ્ય મસ્તક ઝુકાવીને પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરો અને શિવ સ્મરણપૂર્વક એનું ભક્ષણ કરવું જોઈએ. આપણા શિવ નૈવેદ્યને જો એમ કરીને કે હું બીજા સમયે ગ્રહણ કરીશ અથવા લેવામાં વિલંબ કરશે તો એ મનુષ્ય નિશ્ચય જ પાપથી બંધાઈ જાય છે. જેણે શિવની દીક્ષા લીધી હોય એ શિવભક્ત માટે શિવ નૈવેદ્ય અવશ્ય ભક્ષણીય છે એવું કહેવાય છે. શિવની દીક્ષાથી યુક્ત શિવભક્ત પુરુષને માટે બધા જ શિવલિંગોનું નૈવેદ્ય શુભ અને મહાપ્રસાદ છે, માટે એનું ભક્ષણ અવશ્ય કરે. પરંતુ જે અન્ય દેવતાઓની દીક્ષાથી યુક્ત છે અને શિવ ભક્તિમાં પણ મન લાગેલું છે, એમના અંગે શિવ નૈવેદ્ય ભક્ષણ કરવામાં શો નિર્ણય છે એને તમે પ્રેમપૂર્વક સાંભળો. હે બ્રાહ્મણો, જ્યાંથી શાલગ્રામની ઉત્પત્તિ થઈ છે ત્યાંના ઉત્પન્ન લિંગમાં રસલિંગ એટલે કે પારદલિંગમાં, પથ્થર, રજત અને સુવર્ણથી નિર્મિત લિંગમાં, દેવતાઓ તથા સિદ્ધો દ્વારા પ્રતિષ્ઠિત લિંગમાં, કેસર નિર્મિત લિંગમાં, રત્ન નિર્મિત લિંગમાં અને સમસ્ત જ્યોતિર્લિંગોમાં બિરાજમાન શિવનું નૈવેદ્ય અને તેનું ભક્ષણ ચાંદ્રાયણ વ્રત સમાન પુણ્યજનક છે. બ્રહ્મહત્યા કરનાર પુરુષ પણ જો પવિત્ર થઈને શિવ નિર્માલ્યનું ભક્ષણ કરીને એને માથા ઉપર ધારણ કરે તો એના બધા પાપ શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે. પરંતુ જ્યાં ચંડનો અધિકાર છે ત્યાં જે શિવ નિર્માલ્ય છે એને ધારણ મનુષ્યોએ ન કરવું જોઈએ. ત્યાં ચંડનો અધિકાર નથી. જ્યાં ચંડનો અધિકાર નથી ત્યાંના શિવ નિર્માલ્યનો સૌને ભક્તિપૂર્વક ભોજન કરવું જોઈએ. બાણલિંગ એટલે કે નર્મદેશ્વર, લોહ નિર્મિત સ્વર્ણાદિ ધાતુમય લિંગ, સિદ્ધલિંગ જે લિંગની ઉપાસનાથી કોઈ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય અથવા સિદ્ધો દ્વારા સ્થાપિત છે તે લિંગ, સ્વયંભૂલિંગ, આ સર્વ લિંગોમાં તથા શિવની પ્રતિમામાં એની મૂર્તિઓમાં ચંડનો અધિકાર નથી. જે મનુષ્ય શિવલિંગને વિધિપૂર્વક સ્નાન કરાવીને એ સ્નાનના જળનું 3 વાર આચમન કરે છે, એમાં કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારના પાપ અહીં શીઘ્ર નષ્ટ થઈ જાય છે. જે શિવ નૈવેદ્ય પત્ર, પુષ્પ, ફળ અને જળ અગ્રાહ્ય છે તે સર્વ પણ શાલિગ્રામ શિલાના સ્પર્શથી પવિત્ર યાને ગ્રહણ કરવા યોગ્ય થઈ જાય છે. હે મનીશ્વરો, શિવલિંગ ઉપર ચઢાવેલું જે દ્રવ્ય છે તે અગ્રાહ્ય છે.
જે વસ્તુ લિંગ સ્પર્શથી રહિત છે, અર્થાત જે વસ્તુને અલગ રાખીને શિવજીને નિવેદિત કરેલ છે અને લિંગની ઉપર ચઢાવેલ નથી, એને અત્યંત પવિત્ર જાણવી જોઈએ. હે મુનિવરો, આ રીતે નૈવેદ્યના વિષયમાં શાસ્ત્રોનો નિર્ણય બતાવ્યો છે. હવે તમે સાવધાન થઈ આદરપૂર્વક બિલ્વ મહાત્મ્ય સાંભળો. આ બિલ્વ વૃક્ષ મહાદેવનું જ રૂપ છે. દેવતાઓએ પણ એની સ્તુતિ કરી છે. પછી ગમે તેવી રીતે તો એનો મહિમા કેમ જાણી શકાય? ત્રણેય લોકમાં જેટલા પુણ્ય પ્રસિદ્ધ છે તે સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં નિવાસ કરે છે. જે પુણ્યાત્મા મનુષ્ય બિલ્વના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવજીનું પૂજન કરે છે તે નિશ્ચય જ શિવપદને પ્રાપ્ત કરી લે છે. જે બિલ્વના જડની પાસે પાણીથી પોતાના મસ્તકને સિંચે છે તે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મેળવી લે છે અને એ જ આ ભૂતલ પર પાવન મનાય છે. આ બિલ્વના મૂળના પરમ ઉત્તમ થાળાને પાણી ભરેલો જોઈને મહાદેવજી પૂર્ણતયા સંતુષ્ટ થાય છે. જે મનુષ્ય ગંધ, પુષ્પ વગેરેથી બિલ્વના મૂળને પૂજે છે તે શિવલોકને પ્રાપ્ત કરે છે અને આ લોકમાં પણ એની સુખ સંપત્તિ વધે છે. જે બિલ્વના મૂળ પાસે આદરપૂર્વક દીપમાળા પ્રગટાવી રાખે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈ ભગવાન મહેશ્વરમાં જ ભળી જાય છે. જે બિલ્વની શાખાને પકડીને હાથથી નવા નવા પાંદડા ઉતારે છે અને એ જ પાંદડાથી બિલ્વ વૃક્ષની પૂજા કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. જે બિલ્વના મૂળ પાસે ભગવાન શિવમાં અનુરાગ રાખનાર ભક્તને પણ ભક્તિપૂર્વક ભોજન કરાવે છે એને કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે બિલ્વના મૂળ પાસે શિવ ભક્તોને ખીર અને ઘીથી યુક્ત અન્ન આપે છે તે ક્યારેય દારિદ્ર હોતો નથી. હે બ્રાહ્મણો, આ રીતે મેં સાંગોપાંગ શિવલિંગ પૂજનનું વર્ણન કર્યું છે. આ પ્રવૃત્તિ માર્ગી અને નિવૃત્તિ માર્ગી પૂજકોના ભેદથી બે પ્રકારનું થાય છે. પ્રવૃત્તિ માર્ગી લોકો માટે પીઠ પૂજા આ ભૂતલ પર સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને આપવાવાળી હોય છે. પ્રવૃત્ત પુરુષ સુપાત્ર ગુરુ વગેરે દ્વારા જ સંપૂર્ણ પૂજા સંપન્ન કરે અને અભિષેકના અંતમાં અગહનીના એટલે કે માગસરના ચોખાથી નિવારના ચોખાથી બનાવેલું નૈવેદ્ય નિવેદિત કરે. પૂજાના અંતમાં શિવલિંગને શુદ્ધ સંપુટમાં બિરાજમાન કરીને ઘરની અંદર ક્યાંક અલગ મૂકી દે. નિવૃત્તિ માર્ગી ઉપાસકો માટે હાથ પર શિવપૂજનનું વિધાન છે. એમણે ભિક્ષા વગેરેથી પ્રાપ્ત થયેલા ભોજનને જ નૈવેદ્ય રૂપમાં નિવેદિત કરી દેવું જોઈએ. નિવૃત્ત પુરુષોને માટે સૂક્ષ્મલિંગ જ શ્રેષ્ઠ બતાવ્યું છે. તે વિભૂતિથી પૂજન કરે અને વિભૂતિને જ નૈવેદ્ય રૂપે નિવેદિત પણ કરે. પૂજા કરીને એ લિંગને સદા પોતાના મસ્તક પર ધારણ કરે. અહીં શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો 21મો અને 22મો અધ્યાય પૂર્ણ થયો. આજની કથાને અહીં વિરામ આપીએ. હવે પછીના એપિસોડમાં મળશું. શિવપુરાણ વિદ્યેશ્વર સંહિતાનો અધ્યાય 23 અને એ પછીના અધ્યાયો શ્રવણ કરશું. તો મળીએ હવે પછીના એપિસોડમાં. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.